ચાલો એક એવા સમયની કલ્પના કરીએ જ્યારે દુનિયા ધીરે ધીરે પોતાની આધ્યાત્મિક પકડ ગુમાવી રહી હતી અને આ નૈતિક પતનને રોકવા માટે એક પ્રાચીન ઋષિએ એક ઉપાય શોધવા માટેની યાત્રા શરૂ કરી. પણ સમજો, આ કોઈ સામાન્ય શોધ નહોતી. આ તો સમગ્ર માનવજાતના આત્માને સાજા કરવાની એક મોટી ખોજ હતી. અને બસ આ જ એ સવાલ છે જેણે આખી વાતની શરૂઆત કરી. આ ખાલી એક પૂછપરછ નથી, પણ એક એવો પડકાર છે જે એક બહુ મોટું રહસ્ય ખોલવાનો છે. ઋષિ નારદ ખરેખર તો એક એવા ઉપાયની શોધમાં હતા જે સંઘર્ષ અને અધર્મના યુગ એટલે કે કળિયુગના પ્રભાવને જડમૂળથી ઉખેડી શકે. તો આ આખી શોધનું કેન્દ્ર શું હતું? નારદજીનું મિશન એકદમ ક્લિયર હતું. દુનિયામાં 3 મુખ્ય આધ્યાત્મિક ગુણો એટલે કે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ને ફરીથી જીવંત કરવા. કારણ કે આ ત્રણેય ગુણો જે કોઈપણ આધ્યાત્મિક જીવનનો પાયો ગણાય તે કળિયુગના અંધકારમાં ક્યાંક ખોવાઈ રહ્યા હતા. હવે જુઓ, આટલા મોટા જ્ઞાન યજ્ઞ માટે જગ્યા પણ એટલી જ ખાસ હોવી જોઈએ ને. એટલે બીજા મહાન ઋષિઓએ એક અદ્ભુત સ્થળ સૂચવ્યું, ગંગા નદીના કિનારે આવેલું આનંદ નામનું તટ. અને આ જગ્યાની ખાસિયત શું હતી ખબર છે? અહીં આવનારા કોઈ પણ જીવના મનમાંથી વેરભાવ જાણે ગાયબ જ થઈ જતો હતો. એકદમ સંપૂર્ણ શાંતિનું વાતાવરણ. જેવી આ જ્ઞાનયજ્ઞની ઘોષણા થઈ ત્યારે કંઈક એવું બન્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ સમાચાર 3 લોક એટલે કે પૃથ્વી, સ્વર્ગ અને બ્રહ્મલોકમાં વીજળીની જેમ ફેલાઈ ગયા અને જાણે એક દૈવી હલચલ મચી ગઈ. એ સ્પષ્ટ થઈ ગયું હતું કે આ કોઈ સામાન્ય સભા નથી, પણ એક બ્રહ્માંડીય ઘટના બનવા જઈ રહી છે. આ સભા કેટલી મહત્વની હતી એનો અંદાજ તો એનાથી જ આવી જાય કે ત્યાં કોણ કોણ આવ્યું હતું. અહીં માત્ર મહાન ઋષિઓ અને દેવતાઓ જ ન હતા. અરે, ખુદ વેદ, પુરાણો અને શાસ્ત્રોએ જીવંત સ્વરૂપ ધારણ કર્યું. ગંગા જેવી પવિત્ર નદીઓ અને મોટા મોટા તીર્થ સ્થાનો પણ ત્યાં પ્રગટ થયા. એમ કહી શકાય કે આ સભા જ્ઞાનનું જીવંત સ્વરૂપ બની ગઈ હતી. તો આટલા બધા જ્ઞાનીઓ અને દૈવી શક્તિઓની હાજરીમાં નારદજીના એ ગહન પ્રશ્નોનો જવાબ આખરે મળ્યો. અને જાણો છો શું થયું? બધાએ એક મતે, એક જ અવાજે એક જ ઉપાય સૂચવ્યો. એક સર્વોચ્ચ ગ્રંથ શ્રીમદ ભાગવત. આ એ અમૃત હતું જે કળિયુગના દરેક આધ્યાત્મિક રોગને મટાડી શકે એમ હતું. અને આ કોઈ સામાન્ય સલાહ નહોતી હો. ઋષિઓએ તો દાવો કર્યો કે આ ગ્રંથ બીજા બધા જ યજ્ઞો, તપસ્યા અને તીર્થયાત્રાઓ કરતાં શ્રેષ્ઠ છે. અહીં ગર્જના શબ્દનો ઉપયોગ જ એ બતાવવા માટે થયો છે કે તેની શક્તિ અને અધિકાર નિર્વિવાદ છે. તેની સામે બીજું કશું જ ટકી શકે એમ નથી. હવે આ સરખામણી કેટલી ઊંડી છે એ જરા સમજીએ. અશ્વમેધ અને વાજપેયી જેવા મોટા અને પ્રતિષ્ઠિત રાજવી યજ્ઞો અને ગંગા કાશી જેવી પાપનો નાશ કરનારી તીર્થયાત્રાઓ. ઋષિઓનો દાવો એ હતો કે શ્રીમદ ભાગવતની કથા સાંભળવી એ આ બધા કરતાં પણ અનેક ગણું વધારે ફળદાયી છે. અને વાતને હજુ વધુ સ્પષ્ટ કરવા માટે એક ચોક્કસ ગણતરી પણ આપવામાં આવી છે. કહેવાયું કે હજારો મહાન યજ્ઞોનું જે પુણ્ય છે એ પણ ભાગવત કથાના પુણ્યના 16મા ભાગ બરાબર પણ નથી. ખરેખર આ એક અકલ્પનીય દાવો છે અને એ જ આ કથાની અસીમ શક્તિને દર્શાવે છે. તો સવાલ એ થાય કે ભાઈ આ ગ્રંથ આટલો બધો શક્તિશાળી કેમ છે? તેની પાછળનું કારણ શું છે? વેલ, જવાબ તેના અનોખા મૂળમાં છુપાયેલો છે જે આપણને સીધા ભગવાન કૃષ્ણના પૃથ્વી પરના અંતિમ દિવસોમાં લઈ જાય છે. જરા આ દ્રશ્યની કલ્પના કરો. ભગવાન કૃષ્ણ પૃથ્વીલોક છોડીને પોતાના ધામ પાછા જવાની તૈયારી કરી રહ્યા છે અને એમના પરમ ભક્ત અને મિત્ર ઉદ્ધવ ભવિષ્ય વિશે ખૂબ જ ચિંતિત છે. એમને ડર છે કે કૃષ્ણ વિના એમના ભક્તોનું શું થશે. ઉદ્ધવની આ ચિંતાના જવાબમાં કૃષ્ણ એક અદ્ભુત ઉપાય કરે છે. તેઓ પોતાની બધી જ દૈવી શક્તિ, પોતાનું તેજ અને પોતાનું સારતત્વ શ્રીમદ ભાગવત ગ્રંથમાં સ્થાપિત કરી દે છે. આ રીતે આ ગ્રંથ માત્ર ભગવાન વિશેની વાર્તા નથી રહેતો, પણ પૃથ્વી પર ભગવાનનું જીવંત સાહિત્યિક અવતાર, એમનું વાંગમયી સ્વરૂપ બની જાય છે. અને હવે આપણે વાર્તાના ક્લાઇમેક્સ પર આવીએ છીએ. જેવી રીતે ઋષિઓએ આ મૂળ કથાનું વર્ણન પૂરું કર્યું, બસ એ જ ક્ષણે આખી સભાની સામે એક જીવંત ચમત્કાર થયો.
એક એવો ચમત્કાર જેણે સાબિત કરી દીધું કે આ ખાલી શબ્દો નથી, આમાં જીવ છે. આ દિવ્ય નામો સમગ્ર સભામાં ગુંજવા લાગ્યા. વાતાવરણમાં એક રહસ્યમય અને દૈવી ઊર્જા ફેલાઈ ગઈ, જે અંતિમ રહસ્યોદ્ઘાટન માટે જાણે મંચ તૈયાર કરી રહી હતી. અને બસ એ જ ક્ષણે જે ભક્તિ અત્યાર સુધી કળિયુગના પ્રભાવથી વૃદ્ધ અને નબળી પડી ગઈ હતી, તે અચાનક એક યુવાન અને તેજસ્વી સ્વરૂપમાં પ્રગટ થઈ, જાણે કથાના સારમાંથી જ તેનો પુનર્જન્મ થયો હતો. આ ભાગવતની શક્તિનું જીવતું જાગતું પ્રમાણ હતું. અને આ ચમત્કાર સાથે જ નારદજીને તેમની શોધનો અંતિમ જવાબ મળી ગયો. તેમને એક એવી વાર્તા મળી જેમાં આખી દુનિયાને સાજી કરવાની અને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને ફરીથી સ્થાપિત કરવાની અપાર શક્તિ હતી. જે સમસ્યાથી શરૂઆત થઈ હતી તેનું સમાધાન એકદમ અદ્ભુત રીતે થયું. આ આખી વાત આપણને એક બહુ ઊંડા પ્રશ્ન પર લાવીને છોડી દે છે. જ્યારે આપણે કહીએ છીએ કે એક પુસ્તક માત્ર શબ્દો નથી, પણ એક જીવંત હાજરી છે, ત્યારે એનો ખરેખર અર્થ શું થાય છે? કથા, શ્રદ્ધા અને રૂપાંતરણની શક્તિ વિશે આપણને શું શીખવે છે? ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. આજે આપણે પદ્મપુરાણના એક ખૂબ જ રસપ્રદ અને પ્રભાવશાળી ભાગનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. હા, આ ભાગ શ્રીમદ ભાગવતમ, જે પ્રસિદ્ધ ગ્રંથ છે, એના મહાત્મ્યની વાત કરે છે. બરાબર. એટલે કે તેની અસાધારણ મહત્તા અને ગૌરવની. ચોક્કસ. આપણી પાસે જે અંશો છે એમાં મુખ્યત્વે કોણ છે? નારદ મુનિ અને બ્રહ્માના 4 માનસ પુત્રો સનકાદિ કુમારો, એમની વચ્ચેનો સંવાદ છે. હા, અને સાથે સૂત ગોસ્વામીના વર્ણનો પણ છે. બરાબર. તો આપણો ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે આ ભગવત ગ્રંથને આટલું ઊંચું સ્થાન શા માટે મળ્યું છે, એનું તાત્પર્ય શું છે? બિલકુલ. અને જુઓ, આ માત્ર પ્રશંસા નથી, ખબર છે? આ અંશો તો ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, આધ્યાત્મિક તત્વો, હા, એ મૂળભૂત તત્વોને ફરી સ્થાપિત કરવાની ભાગવતની જે શક્તિ છે ને, તેના પર પ્રકાશ પાડે છે. અને ખાસ કરીને આજના યુગમાં, કલિયુગમાં એ કેટલું સુસંગત છે. બરાબર, એના પર ભાર મૂકવામાં આવ્યો છે. તો ચાલો નારદ મુનિની જિજ્ઞાસાથી જ શરૂઆત કરીએ. હા, વાત એમ શરૂ થાય છે કે નારદ મુનિ એક જ્ઞાન યજ્ઞ કરવા ઈચ્છે છે. અચ્છા. જેનો આધાર શ્રીમદ ભાગવત કથા હોય. અને હેતુ શું? તો ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને ફરીથી મજબૂત કરવાનો. સારો સંકલ્પ છે. પણ એમને થોડી મૂંઝવણ છે. ક્યાં યજ્ઞ ક્યાં કરવો? કઈ જગ્યા શ્રેષ્ઠ રહેશે? હા, સ્થળ મહત્વનું છે. અને આ ભાગવત શાસ્ત્રનો સાચો મહિમા શું છે? કેટલા દિવસમાં સાંભળવું જોઈએ? એની યોગ્ય વિધિ કઈ છે? ઘણા પ્રશ્નો છે એમના મનમાં. હા, એટલે માર્ગદર્શન માટે સનકાદિ કુમારો પાસે જાય છે. અને કુમારો તરત જ એક અદ્ભુત સ્થળ બતાવે છે, ગંગાદ્વાર પાસે. ગંગાદ્વાર એટલે? હરિદ્વાર. હા, હરિદ્વાર. ત્યાં આનંદ નામનો એક ઘાટ છે. આનંદ ઘાટ, નામ જ કેટલું સુંદર છે. અને એનું વર્ણન પણ એટલું જ સુંદર છે. હા. કહે છે કે એ ઋષિઓ, દેવો, સિદ્ધોથી સેવાયેલું છે. અચ્છા. જાત જાતના વૃક્ષો, વેલીઓથી હરિયાળું, કમળની સુગંધથી મહેકતું. અને ખાસ વાત, શું? ત્યાંના જે જીવજંતુઓ છે, પશુ પક્ષીઓ, એમનામાં પણ પરસ્પર વેરભાવ નથી. એકદમ શાંત જગ્યા. વાહ, ખરેખર અદ્ભુત. એટલે કુમારો કહે છે કે આવા શાંત અને પવિત્ર વાતાવરણમાં કથા કરશો ને, તો એનો રસ અસાધારણ અને અપૂર્વ હશે. સ્થળ પોતે જ જાણે કથા માટે યોગ્ય ભૂમિકા તૈયાર કરે છે. બરાબર. અને અહીં એક અત્યંત રસપ્રદ ભવિષ્યવાણી જેવું પણ છે, નહીં? હા હા, બહુ જ રસપ્રદ. કુમારો કહે છે કે જ્યારે નારદજી કથા શરૂ કરશે ત્યારે ભક્તિ પોતે ત્યાં આવશે. પણ કેવી રીતે? વૃદ્ધ અને નબળા પડી ગયેલા પોતાના 2 પુત્રો સાથે. પણ છે એ પુત્રો? જ્ઞાન અને વૈરાગ્ય. એ સમયે એ બંને નિર્બળ થઈ ગયા હશે. પણ જેવી કથા શરૂ થશે, એના શબ્દો કાને પડશે કે તરત જ ચમત્કાર. હા, એ ત્રણેય ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ફરીથી યુવાન અને શક્તિશાળી બની જશે. અરે વાહ! આ તો જાણે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યનું માનવીકરણ કર્યું હોય, જીવંત પાત્રો બનાવી દીધા હોય એવું લાગે છે. ચોક્કસ. પણ આ માત્ર કાવ્યાત્મક વર્ણન નથી,
એનો પ્રતિકાત્મક મહત્વ છે. શું મહત્વ છે? એ દર્શાવે છે કે ભાગવત કથામાં આંતરિક શક્તિ રહેલી છે. એ ખાલી વાર્તાઓ નથી, પણ ભક્તિને પોષણ આપનાર, જ્ઞાનને સ્પષ્ટ કરનાર અને વૈરાગ્યને દૃઢ કરનાર એક જીવંત બળ છે. એટલે આ ગુણો માત્ર વિચારો નથી, પણ કથા દ્વારા પુનર્જીવિત થઈ શકે એવી શક્તિઓ છે. બરાબર સમજ્યા. તો પછી જ્યારે નારદજી અને કુમારો એ આનંદ ઘાટે પહોંચ્યા, ગંગા તટે, ત્યાં શું થયું? સભા કેવી જામી? અરે, એ સભા તો અકલ્પનીય હતી. સૂતજી વર્ણવે છે કે જાણે ત્રણેય લોકમાં ઉત્સવ મનાવાતો હોય. ત્રણેય લોકમાં? ભૂલોક, દેવલોક, બ્રહ્મલોક? હા, દેવો, મોટા મોટા ઋષિઓ, સિદ્ધો, ગંધર્વો સૌ કોઈ ભાગવત કથામૃતનું પાન કરવા માટે ઉત્સુક થઈને ત્યાં આવી પહોંચ્યા. કોણ કોણ ઋષિઓ હતા? કઈ નામ યાદ છે? હા, ઘણા મોટા નામ છે. ભૃગુ, વસિષ્ઠ, ચ્યવન, ગૌતમ, અરે સ્વયં વેદવ્યાસ, પરાશર બધા જ હતા. ગજબ કહેવાય. પણ એનાથી પણ વધુ આશ્ચર્યજનક વાત કહું. હા, કહો ને. ત્યાં વેદ, ઉપનિષદ, પુરાણો, શાસ્ત્રો, મંત્રો, તંત્રો આ બધું જ મૂર્તિમંત સ્વરૂપે હાજર થયું. શું વાત કરો છો? ગ્રંથો અને શાસ્ત્રો શરીર ધારણ કરીને આવ્યા? હા, એટલું જ નહીં, ગંગા જેવી પવિત્ર નદીઓ, પુષ્કર જેવા તીર્થો, હિમાલય જેવા પર્વતો એ પણ ત્યાં ઉપસ્થિત થયા. ઓહોહો, એટલે આ કોઈ સામાન્ય સભા નથી. આ તો જાણે આખું જ્ઞાન અને પવિત્રતાનું વિશ્વ ત્યાં એકઠું થયું હતું. બિલકુલ. આ જ દર્શાવે છે કે ભાગવત કથાને કેટલું ઉચ્ચ સ્થાન અપાયું છે કે સ્વયં વેદો અને તીર્થો પણ એના શ્રોતા બનવા આવે. સાચી વાત છે. અને એ સભાનું આયોજન પણ જુઓ, કેટલું વ્યવસ્થિત હતું. કેવું હતું? વૈષ્ણવો, સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ આગળ બેસતા. એમની પણ આગળ નારદજી મુખ્ય શ્રોતા તરીકે. પછી એક તરફ ઋષિગણ, બીજી તરફ દેવતાઓ. પછી વેદ, ઉપનિષદો, તીર્થો. સ્ત્રીઓ માટે પણ અલગ વ્યવસ્થા હતી. બહુ સરસ. અને વાતાવરણ કેવું હતું? વાતાવરણ તો એકદમ દિવ્ય. ચારે બાજુ જય જયકાર, શંખનાદ, નમસ્કારનો ધ્વનિ, ફૂલો અને ધાણીની વૃષ્ટિ થઈ રહી હતી. દેવોએ પણ પુષ્પો વરસાવ્યા હશે. હા, આકાશમાંથી વિમાનમાં બેસીને કલ્પવૃક્ષના પુષ્પો વરસાવી રહ્યા હતા. આ બધું જ કથાના અસાધારણ મહત્વને ઉજાગર કરે છે. ખરેખર અદ્ભુત દ્રશ્ય હશે. હવે આટલી ભવ્ય સભા સમક્ષ કુમારો ભાગવતના મહિમાનું વર્ણન શરૂ કરે છે. હા, અને એમનું પહેલું જ વાક્ય જુઓ, કેટલો પ્રભાવશાળી છે. શું કહે છે તેઓ? તેઓ કહે છે, આ શુકશાસ્ત્ર એટલે કે ભાગવત એવું છે કે જેના શ્રવણ માત્રથી મુક્તિ હાથ વેંતમાં આવી જાય છે. કરતલે સ્થિતા. મુક્તિ હાથ વેંતમાં ફક્ત સાંભળવાથી? આ તો બહુ જ મોટો દાવો કહેવાય. હા, ખૂબ મોટો. અને એટલે જ એના પર ભાર મૂકે છે. કહે છે, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. હંમેશા સેવન કરવું જોઈએ. હા. કારણ કે એનાથી ભગવાન હરિ સાંભળનારના હૃદયમાં તરત જ સ્થિત થઈ જાય છે. અચ્છા. તેમણે એની રચના વિશે પણ થોડું બતાવ્યું કે એમાં 18,000 શ્લોક છે, 12 સ્કંદ છે અને મૂળ તો રાજા પરીક્ષિત અને શુકદેવજી વચ્ચેનો સંવાદ છે. અને પેલો શ્લોક પણ છે ને કે જ્યાં સુધી માણસના કાને ક્ષણભર માટે પણ ભાગવત કથા નથી પડતી, હા, ત્યાં સુધી જ તે સંસારના ચક્કરમાં અજ્ઞાનને કારણે ભટકતો રહે છે. જાણે કથા સાંભળવી એ ભ્રમણામાંથી બહાર નીકળવાની ચાવી છે. બીજા શાસ્ત્રો અને પુરાણો કરતા ભાગવત કઈ રીતે જુદું પડે છે? એના માટે બહુ સરસ શબ્દ વાપર્યો છે. બીજા શાસ્ત્રો કદાચ માર્ગદર્શન આપે, દિશા સૂચવે, પણ ભાગવત માટે કહ્યું છે કે તે મુક્તિ આપવાની ગર્જના કરે છે. ગર્જના? સિંહની ગર્જના જેવી? હા, એવો ભાવ છે. મતલબ કે કોઈ શંકા વિના પૂરી ખાતરી સાથે ડંકાની ચોટ પર મુક્તિનું વચન આપે છે. આ એની વિશિષ્ટતા છે. એ માત્ર સૂચન નથી, ઘોષણા છે. અને ઘરમાં જો નિત્ય ભાગવત કથા થાય તો એ ઘર તીર્થ સ્વરૂપ બની જાય છે અને ત્યાં રહેનારા બધાના પાપનો નાશ થાય છે. આજકાલ માટે પણ આ કેટલો સુંદર વિચાર છે, નહીં? ખરેખર ખૂબ જ સુંદર. અને એની સર્વોચ્ચતા સાબિત કરવા કુમારો ધારદાર સરખામણીઓ કરે છે. જેમ કે તેઓ કહે છે કે હજારો અશ્વમેધ યજ્ઞ કરો, કે સેંકડો વાજપેયી યજ્ઞ કરો,
જે વૈદિક કર્મોમાં શ્રેષ્ઠ ગણાય છે. હા, એ પણ ભાગવત કથા સાંભળવાના ફળના 16મા ભાગ બરાબર પણ નથી. 16મા ભાગ બરાબર પણ નહીં? ના, આ એક ક્રાંતિકારી વિચાર છે જે કર્મકાંડ કરતા ભક્તિભાવથી કરેલા શ્રવણને ઘણું વધારે મહત્વ આપે છે. એટલે કે બાહ્ય ક્રિયાઓ યજ્ઞો વગેરે કરતા જે આંતરિક પરિવર્તન આવે છે શ્રવણથી, એ વધુ મૂલ્યવાન છે. બરાબર, એ જ વાત છે. એવી જ રીતે ગંગા, ગયા, કાશી, પુષ્કર જેવા મોટા મોટા તીર્થોની યાત્રાનું પુણ્ય હા. એ પણ ભાગવત કથાના ફળની બરાબરી ન કરી શકે. અચ્છા, તીર્થયાત્રા કરતા પણ વધુ. હા, અને જો કોઈને પરમ ગતિની ઈચ્છા હોય તો આખું ભાગવત ન વાંચી શકે તો કંઈ નહીં. તો શું કરવું? રોજ નિયમિતપણે પોતાના મુખેથી ભાગવતનો અડધો શ્લોક કે ચોથા ભાગનો શ્લોક પણ પ્રેમથી, ભાવથી વાંચવો જોઈએ. એટલે નિયમિતતા અને ભાવ મહત્વના છે. આખો ગ્રંથ પૂરો કરવો જ જરૂરી નથી. બિલકુલ. ભાગવતને તો બીજી ઘણી પવિત્ર વસ્તુઓ સાથે પણ સરખાવ્યું છે, બરાબર? હા, એની યાદી પણ લાંબી છે. એને વેદ સમાન ગણ્યું છે. અચ્છા. ગાયત્રી મંત્ર, પુરુષ સૂક્ત, દ્વાદશાક્ષર મંત્ર, ઓ, પ્રયાગરાજ તીર્થ, તુલસી, કામધેનુ ગાય અને સ્વયં ભગવાન પુરુષોત્તમ સાથે તત્વતઃ એક જ માનવામાં આવ્યું છે. એટલે કે ભાગવત એ ભગવાનનું જ સ્વરૂપ છે એમ જ કહેવાયું છે. હા, એ જ ભાવ છે. તેથી જ કહ્યું છે કે જે અર્થ સમજીને નિત્ય પાઠ કરે છે તેના કરોડો જન્મના પાપ નષ્ટ થાય છે. એમાં કોઈ શંકા નથી. કરોડો જન્મના પાપ? હા, અને એટલું જ નહીં, રોજ અડધો કે ચોથો શ્લોક વાંચનારને પણ રાજસૂય અને અશ્વમેધ યજ્ઞનું પુણ્ય મળે છે. વાહ! અને 4 કર્મોને સમાન ગણાવ્યા છે: નિત્ય ભાગવત પાઠ, ભગવાનનું ચિંતન, તુલસીને જળ સિંચવું અને ગાય માતાની સેવા. આ ચારેયનું ફળ સરખું છે. આ તો રોજિંદા જીવનમાં કરી શકાય એવા કાર્યો છે. બરાબર. અને મૃત્યુ સમયે જો કોઈ પ્રેમથી ભાગવત સાંભળે તો ભગવાન શ્રી ગોવિંદ એને પોતાનું વૈકુંઠ ધામ પ્રદાન કરે છે. અને દાનનું પણ મહત્વ કહ્યું છે ને? હા, જે કોઈ સોનાના સિંહાસન સાથે ભાગવત ગ્રંથ કોઈ યોગ્ય વૈષ્ણવને દાનમાં આપે છે તે નિશ્ચિત રૂપે ભગવાન શ્રી કૃષ્ણ સાથે સાયુજ્ય પામે છે. એટલે કે એકરૂપ થઈ જાય છે. ખૂબ જ ઊંચું ફળ કહ્યું છે. પણ જેણે ક્યારે આ કથા ધ્યાનથી સાંભળી જ નથી એના માટે શું કહ્યું છે? એના માટે બહુ કડક શબ્દો વાપર્યા છે. સાચું કહું તો કેવા શબ્દો? તેના જીવનને વ્યર્થ ગણાવ્યું છે, ચાંડાલ કે ગધેડા જેવું કહ્યું છે, માતાને દુઃખ આપનારું, જીવતું શબ, પશુ સમાન, પૃથ્વી પર ભારરૂપ. ઓહો, આટલું કઠોર? હા, આ કઠોરતા કદાચ એટલા માટે છે કે શ્રોતા કથા શ્રવણના મહત્વને ખૂબ જ ગંભીરતાથી લે. તે દર્શાવે છે કે આ અમૂલ્ય તક ગુમાવવી એ કેટલું મોટું નુકસાન મનાય છે. સાચી વાત છે. આ બધું સાંભળીને એમ જ લાગે કે ભાગવત કથા ખરેખર અત્યંત દુર્લભ છે. કરોડો જન્મના પુણ્ય હોય ત્યારે જ સાંભળવા મળે. ચોક્કસ. પણ પછી એ જ પ્રશ્ન પાછો આવે, આજના યુગમાં, કલિયુગમાં આટલી વ્યસ્તતા વચ્ચે આ કથા કેવી રીતે સાંભળવી? શું એ શક્ય છે? હા, આ બહુ મહત્વનો પ્રશ્ન છે અને કુમારો એનો જવાબ આપે છે. પહેલા તો તેઓ આદર્શ સ્થિતિ જણાવે છે. શું છે આદર્શ સ્થિતિ? કે આ કથા તો હંમેશા સાંભળવી જોઈએ. સત્ય અને બ્રહ્મચર્ય જેવા નિયમોનું પાલન કરતા સાંભળવી જોઈએ. એના માટે કોઈ સમય મર્યાદા નથી. પણ એ તો આજના સમયમાં અઘરું છે. બરાબર. એટલે જ કુમારો કલયુગની વાસ્તવિકતા સ્વીકારે છે. તેઓ જાણે છે કે કલયુગમાં મન બહુ ચંચળ હોય છે. નિયમો પાળવા કઠિન બની જાય છે. લોકોનું આયુષ્ય ઓછું છે, શરીરમાં રોગો હોય છે. સાચી વાત. આવા સંજોગોમાં લાંબા સમય સુધી કઠોર વ્રત કે દીક્ષા લેવી બધા માટે શક્ય નથી બનતું. તો પછી શું? શું કલિયુગના લોકો માટે કોઈ સરળ માર્ગ નથી બતાવ્યો? બતાવ્યો છે. અને આ જ ભાગવત મહાત્મ્યનો એક ખૂબ જ મહત્વનો અને આશાસ્પદ મુદ્દો છે. શું છે એ માર્ગ? કલયુગની આ બધી મર્યાદાઓને ધ્યાનમાં રાખીને શ્રી શુકદેવજીની આજ્ઞાથી એક ખાસ પદ્ધતિ સૂચવવામાં આવી છે અને તે છે સપ્તાહ શ્રવણ. સપ્તાહ શ્રવણ એટલે કે ફક્ત 7 દિવસ? હા, ફક્ત 7 દિવસ એકાગ્રતાથી શ્રદ્ધાપૂર્વક કથાનું શ્રવણ કરવું. પણ શું ફક્ત 7 દિવસનું શ્રવણ એ આખા વર્ષના નિત્ય શ્રવણ જેટલું ફળ આપી શકે? હા, કુમારો સ્પષ્ટપણે કહે છે કે એવું જ છે. જે ફળ સત્યયુગ વગેરેમાં માઘ મહિનામાં આખું વર્ષ શ્રદ્ધાથી નિત્ય સાંભળવાથી મળતું હતું
તે જ ફળ? હા, તે જ ફળ કલયુગના જીવો માટે શુકદેવજીએ ફક્ત 7 દિવસના શ્રવણથી મળે એવું નિર્ધારિત કર્યું છે. આને કલયુગના જીવો પર ભગવાનની કરુણા જ ગણવી જોઈએ. ખરેખર આ તો મોટી રાહત કહેવાય. ચોક્કસ. એટલે જ કહ્યું છે કે જે ફળ તપસ્યા, યોગ કે સમાધિ દ્વારા પણ સહેલાઈથી પ્રાપ્ત નથી થતું, તે બધું જ ફળ સપ્તાહ શ્રવણથી અનાયાસે એટલે કે સહેલાઈથી મળી જાય છે. અને એની શ્રેષ્ઠતા વિશે પણ કંઈક કહ્યું છે? હા, ફરીથી એ જ ગર્જના શબ્દ વાપર્યો છે. સપ્તાહ શ્રવાદ એ યજ્ઞ, વ્રત, તપ, તીર્થ, યોગ, ધ્યાન અને જ્ઞાન આ બધા જ સાધનો કરતા શ્રેષ્ઠ છે એવી ગર્જના કરે છે. બધા કરતા શ્રેષ્ઠ? હા. આ સાંભળીને સભામાં બેઠેલા શૌનક ઋષિ એક પ્રશ્ન પૂછે છે, અને પ્રશ્ન કદાચ આપણા ઘણા શ્રોતાઓના મનમાં પણ આવ્યો હશે. શું પ્રશ્ન પૂછે છે? તેઓ સૂતજીને પૂછે છે કે ભાઈ, જ્ઞાન વગેરે બીજા સારા સાધનો તો છે જ, તો પછી મુક્તિ માટે એકલા ભાગવત પુરાણને જ સર્વશ્રેષ્ઠ શા માટે કહેવામાં આવ્યો? આવું કેમ? બહુ સારો પ્રશ્ન છે અને એનો ઉત્તર ખૂબ જ ગહન છે. એ ભાગવતના સાચા સ્વરૂપને જ સ્પષ્ટ કરી દે છે. શું ઉત્તર આપે છે સૂતજી? સૂતજી કહે છે કે આનું કારણ જાણવા માટે આપણે એ સમયમાં જવું પડે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પરથી પોતાની લીલા સંકેલીને પોતાના ધામ પાછા જવાની તૈયારીમાં હતા. અચ્છા, એ સમયની વાત છે. હા, ત્યારે એમના પરમ ભક્ત હતા ઉદ્ધવજી. હા. એ ખૂબ ચિંતિત થઈ ગયા. ઉદ્ધવજી, એમણે શું ચિંતા વ્યક્ત કરી? એમણે ભગવાનને કહ્યું, હે ગોવિંદ, હે કૃષ્ણ, આપ તો ભક્ત કાર્ય પૂર્ણ કરીને જઈ રહ્યા છો, પણ હવે શું થશે? શું થવાની ચિંતા હતી એમને? એમણે કહ્યું, હવે ઘોર કલયુગ આવશે, પૃથ્વી પર દુષ્ટ લોકોનું જોર વધશે, સંતો પણ કદાચ ખરાબ સંગતથી ઉગ્ર બની જાય. ત્યારે આ પૃથ્વી કોનો આશરો લેશે? આપના ભક્તો આપના વિયોગમાં કેવી રીતે જીવશે? સાચી ચિંતા છે. અને એમણે એ પણ કહ્યું કે હે પ્રભુ, નિરાકાર બ્રહ્મની ઉપાસના તો બહુ કઠિન છે. સામાન્ય માણસ માટે એ શક્ય નથી. આપ તો ભક્તો માટે જ સગુણ રૂપે પ્રગટ થયા હતા. હવે આપ જશો તો ભક્તોનો આધાર શું રહેશે? કૃપા કરીને કંઈક ઉપાય બતાવો. ભક્તની આ વ્યથા, આ ચિંતા સાંભળીને ભગવાને શું કર્યું? કોઈ ઉપાય બતાવ્યો? ભગવાને ઉદ્ધવજીની વાત પર ગંભીરતાથી વિચાર કર્યો. ભક્તોના આધાર માટે શું કરવું? અને પછી એમણે એક અદ્ભુત કાર્ય કર્યો. શું કર્યું? એમણે પોતાનું જે તેજ હતું, પોતાની જે શક્તિ હતી, પોતાનું જે સત્વ હતું, તે બધું જ સંપૂર્ણપણે શ્રીમદ ભાગવત નામના ગ્રંથમાં સ્થાપિત કરી દીધું. શું કહ્યું? પોતાનું તેજ ભાગવતમાં સ્થાપિત કર્યું? હા. અને પછી તેઓ પોતે અદૃશ્ય થઈને આ ભાગવત રૂપી મહાસાગરમાં, શબ્દસાગરમાં પ્રવેશી ગયા. ઓહ માય ગોડ! એટલે ભાગવતે માત્ર ભગવાન વિશેની કથા નથી, પણ તે સ્વયં ભગવાનનું શબ્દમય સ્વરૂપ છે, એમની વાંગમયી મૂર્તિ. બરાબર, તમે સાચો શબ્દ પકડ્યો. વાંગમયી મૂર્તિ, શબ્દમય સ્વરૂપ. આ જ મુખ્ય કારણ છે કે ભાગવતને આટલું બધું મહત્વ આપવામાં આવ્યું છે. સમજાયું હવે. તે ભગવાનનો શાબ્દિક અવતાર મનાય છે. તેથી તેનું સેવન એટલે કે અધ્યયન, શ્રવણ, પાઠ અને દર્શન, ફક્ત ગ્રંથનું દર્શન પણ પાપોનો નાશ કરે છે. કારણ કે એ સીધો ભગવાનનો જ સંગ છે. બિલકુલ. અને આ જ કારણે કલયુગમાં જ્યાં બીજા સાધનો કઠિન છે, ત્યાં સપ્તાહ શ્રવણને મુખ્ય ધર્મ કહ્યો છે. એ દુઃખ, દરિદ્રતા, દુર્ભાગ્ય દૂર કરનાર અને કામ, ક્રોધ પર વિજય અપાવનાર કહ્યો છે. દેવો માટે પણ જે માયા તરવી મુશ્કેલ છે, એને સામાન્ય માણસ કેવી રીતે તરી શકે? એટલે આ સપ્તાહ કથાનું આયોજન થયું. હા, એ જ હેતુ છે. આ સમજૂતી પછી તો સપ્તાહ શ્રવણનું મહત્વ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. પણ કથા અહીં પૂરી નથી થતી. હજી એક અદ્ભુત ઘટના બને છે, ખરું ને? હા, બને છે. જ્યારે ઋષિઓ સભામાં આ સપ્તાહ શ્રવણના મહાન ધર્મની ચર્ચા કરી રહ્યા છે, એનું મહત્વ સમજાવી રહ્યા છે, ત્યારે શું થાય છે? ત્યારે અચાનક એ સભાની વચ્ચે જ ભક્તિ દેવી પોતે પ્રગટ થાય છે. ભક્તિ દેવી? હા, અને એ એકલા નથી આવતા. એમની સાથે એમના 2 પુત્રો પણ છે, જ્ઞાન અને વૈરાગ્ય. એ જ જ્ઞાન અને વૈરાગ્ય જે પેલા વૃદ્ધ અને નિર્બળ હતા? હા, એ જ. પણ હવે જુઓ, કથા સાંભળવાના પ્રભાવથી એ બંને એકદમ યુવાન અને સ્વસ્થ થઈ ગયા છે. અરે વાહ! અને ભક્તિ દેવી પોતે પ્રેમ સ્વરૂપે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ,
એવું મધુર રટણ કરતા કરતા ત્યાં પ્રગટ થાય છે. આ તો પેલી ભવિષ્યવાણી સાચી પડી. બિલકુલ. સભાજણો તો આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ મુનિઓની સભામાં આ દિવ્ય સ્વરૂપ દેવી ક્યાંથી આવ્યા. ત્યારે કુમારો સ્પષ્ટતા કરે છે. તેઓ કહે છે આ બીજું કોઈ નહીં પણ સ્વયં ભક્તિ દેવી છે અને તે અત્યારે આ કથાના અર્થમાંથી જ નિષ્પન્ન થયા છે. કથાના અર્થમાંથી જન્મ્યા છે. હા, મતલબ કે ભાગવત કથાના પ્રભાવથી જ તેમનું પુનર્જીવન થયું છે અને તેઓ સાક્ષાત મૂર્તિમંત થયા છે. અદ્ભુત. પછી ભક્તિદેવી શું કહે છે? ભક્તિદેવી ખૂબ નમ્રતાપૂર્વક કુમારોને વંદન કરીને કહે છે, હે મનિવરો, આપે આ કથા રસનું પાન કરાવીને મને જે કલયુગમાં લગભગ નષ્ટ થઈ ગઈ હતી તેને ફરીથી પુષ્ટ કરી છે. મારું જીવન સાર્થક કર્યું છે. હવે કૃપા કરીને મને એ જણાવો કે મારે ક્યાં નિવાસ કરવો જોઈએ? મારું સ્થાન ક્યાં છે? બહુ મહત્વનો પ્રશ્ન પૂછ્યો ભક્તિદેવીએ. ક્યાં છે ભક્તિનું સ્થાન? કુમારો શું ઉત્તર આપે છે? કુમારો બહુ સુંદર ઉત્તર આપે છે. તેઓ કહે છે, હે ભક્તિદેવી, હે ભક્તોને ગોવિંદનું સ્વરૂપ આપનાર, હે પ્રેમ ધારણ કરનાર, હે સંસારના રોગોને હરનાર, તમે અત્યંત ધૈર્યપૂર્વક નિરંતર હંમેશા વૈષ્ણવોના હૃદયમાં નિવાસ કરો. વૈષ્ણવોના હૃદયમાં એટલે કે ભગવાનના ભક્તોના હૃદયમાં. હા, એ જ ભક્તિનું સાચું ઘર છે. અને કુમારો ખાતરી પણ આપે છે. શું ખાતરી આપે છે? કે ભક્તોના હૃદયમાં નિવાસ કરવાથી કલયુગના જે દોષો છે, જે બધે ફેલાયેલા છે, તે તમને જોઈ પણ શકશે નહીં, તમને સ્પર્શ પણ નહીં કરી શકે. વાહ! ભક્તોનું હૃદય એ કલયુગના દોષોથી સુરક્ષિત સ્થાન છે ભક્તિ માટે. બરાબર. અને કુમારોની આજ્ઞાથી ભક્તિદેવી ત્યારથી હરિદાસોના એટલે કે હરિના ભક્તોના ચિત્તમાં સ્થિત થયા. આનો અર્થ તો એ થયો કે જેમના હૃદયમાં સાચી નિષ્કામ ભક્તિ છે, તે ભલે દુનિયાની દૃષ્ટિએ ગરીબ હોય, સાધનહીન હોય, પણ તે જ ખરેખર ધન્ય છે. હા, કારણ કે સ્વયં ભગવાન પણ પોતાનો વૈકુંઠ લોક છોડીને ભક્તિના એ પ્રેમ સૂત્રથી બંધાઈને એમના હૃદયમાં આવીને નિવાસ કરે છે. બિલકુલ. આ જ આખા મહાત્મ્યનો સાર છે. એટલે જ અંતમાં સૂતજી શૌનક આદિ ઋષિઓને કહે છે. શું કહે છે? કે ભાઈઓ, આ બ્રહ્મ સ્વરૂપ ભાગવતનો આનાથી વધારે મહિમા હવે શું કહીએ? વિચારો કે જેના આશ્રય માત્રથી એટલે કે જે કથા કહે છે તે વક્તા અને જે પ્રેમથી સાંભળે છે તે શ્રોતા, આ બંને જણા ભગવાન શ્રીકૃષ્ણ સાથે સમાનતા પ્રાપ્ત કરે છે. કૃષ્ણ સમતા. ભગવાન સાથે સમાનતા? હા. જો આવું પરમ ફળ મળતું હોય તો પછી બીજા કોઈ ધર્મ કે સાધનની જરૂર જ શી રહે? આ જ ભાગવતની પરમ શ્રેષ્ઠતા છે. ખરેખર આ તો ચરમસીમા કહેવાય. શ્રીમદ ભાગવતના મહાત્મ્યની આ ચર્ચા ખૂબ જ ગહન અને પ્રેરણાદાયક રહી. હા. એનાથી સ્પષ્ટ થાય છે કે ભાગવતને માત્ર એક પવિત્ર ગ્રંથ નહીં, પણ એનાથી ઘણું વધારે માનવામાં આવ્યું છે. બરાબર. એ ભગવાનનું જીવંત શબ્દ સ્વરૂપ છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને પુનર્જીવિત કરનાર શક્તિ છે. અને ખાસ કરીને કલયુગમાં મુક્તિ માટેનો સુલભ છતાં સર્વોત્તમ માર્ગ છે. હા, એનું મહત્વ માત્ર ધાર્મિક કે ઐતિહાસિક નથી, પણ જીવંત પરિવર્તન લાવવાની એની જે ક્ષમતા છે એમાં રહેલું છે. આ અંશો એ જ વાત દૃઢપણે જણાવે છે. તો આજના આ વિશ્લેષણ પછી આપણા શ્રોતાઓ માટે એક વિચાર મૂકી શકાય. જરૂર. કે જો કોઈ ગ્રંથને સ્વયં પરમાત્માનું તેજ અને શાબ્દિક સ્વરૂપ માનવામાં આવતું હોય, જે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય જેવી આંતરિક શક્તિઓને જે કદાચ આપણામાં સુષુપ્ત પડી હોય તેને જીવંત કરી શકે, તો આજના યુગમાં આપણા જીવનમાં એ ગ્રંથ સાથે આપણો વ્યક્તિગત સંબંધ કેવો હોઈ શકે? સારો પ્રશ્ન છે. શું તે માત્ર એક ધાર્મિક વિધિ, પૂજાપાઠ કે ક્યારેક વાંચી લેવા પૂરતો સીમિત છે, કે પછી તે ખરેખર આપણા જીવનમાં આંતરિક શાંતિ, સ્પષ્ટતા અને ભક્તિનો એક જીવંત ધબકતો સ્ત્રોત બની શકે છે, જેમ કે અહીં કુમારોએ અને સૂતજીએ વર્ણવ્યું? હા, આ પ્રશ્ન પર વિચાર કરવો ખરેખર રસપ્રદ બની રહેશે. આપણો સંબંધ કેવો છે અને કેવો હોઈ શકે?